પછી આલો માતાજીની આરતી પણ થઈ રહી છે લક્ષ્મી માતાની. प्रिया तू पकड़ना पाछा प्रिया बखवाओ मम्मी का चलो ફક્ત મહિલાઓ માટેની એન્ટ્રી. હા ફરી લઈએ. હા તો એમની જોડે જોડે જ ફરીએ ને. આપણી ધજા આ રહી ને, આ બી સરસ છે. હા હા બરાબર બરાબર. દર્શન કરીને પાછા આવી ગયા છે બધા. હવે રાજભોગના પ્રસાદની રાહ જોઈ રહ્યા છે. રાજભોગનો પ્રસાદ અહીંયા ગોઠવાઈ ગયો છે. બધા દર્શન કરીને આવી ગયા છે. આ મારો ગ્રુપ છે જેની સાથે અમે આવ્યા છીએ. આ બધા ફેમિલી મેમ્બર્સ. ડાકોર પછી આપણે નવું ગામ આવી ગયા છીએ, ફાગવેલ, ભાથીજી મહારાજના દરબારમાં. તો ડાકોર દર્શન કરીને પછી આપણે આવ્યા છીએ ફાગવેલ. નજીક જ હતું અને ભૂમિકાની બહુ ઈચ્છા હતી. મને ઊંઘ આવતી હતી એટલે હું હા ના કરતો હતો. પણ આગળના એક્સપિરિયન્સના પ્રમાણે, જેમ કે ભાઈ મનમાં દુખતું હોય ને આપણને કે જોવા આટલે સુધી આવ્યા અને દર્શન ના થયા, એવી રીતે આ વખતે દાદા આપણને લઈ આવ્યા પાછા. અને અહીંયાથી ગયા પછી એવું ના થવું જોઈએ કે આપણે દર્શન કરવા જઈ નતા શક્યા એમ. ઊંઘ જોરદાર આવે છે કારણ કે સવારે વહેલા ઉઠેલો છું 4 વાગે. પણ તેમ છતાં શ્રદ્ધા છે ભગવાનના અંદર અને બસ એ શ્રદ્ધાના દમ ઉપર જ આપણે જઈ રહ્યા છીએ સરસ મજાના ફાગવેલ ગામમાં અને ભાથીજી મહારાજના દર્શન કરવા માટે. જય ભાથીજી મહારાજ. અને આમ શું કહું કે ત્યાં દર્શન નહોતા કર્યા કૃષ્ણ ભગવાનના, એના પછી આજે દર્શન કર્યા પછી આંખમાંથી પાણી આવી ગયા કે મેં કેટલો સારો ચાન્સ ગુમાવ્યો હતો અને શું થઈ ગયું. આ ભાઈ અમને ટોલ ટેક્સ ગાડી મૂકવા માટે ઊભા રાખતા હતા, પણ મેં કીધું આગળ જવું જ છે અમારે, એટલે પછી નીકળી ગયા અમે લોકો આગળ. આવી ગયું છે ફાગવેલ. આપણે એક જગ્યાએ જઈએ છીએ, ગાડી સરસ જગ્યાએ પાર્ક કરી અને અંદર દર્શન કરવા જઈએ છીએ. આ વાઇટ પડી ને એવી રીતે મૂકી દઈએ છીએ. પહોંચી ગયા છે અમે ભાથીજી મહારાજના મંદિરે. ભાથીજી મહારાજનું મંદિર અત્યારે કામ ચાલી રહ્યું છે અને અમે પહોંચી ગયા છીએ મંદિર. સરસ મજાનો નજારો અહીંનો ગલીનો. ભાથીજી મહારાજના મંદિરમાં ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે જસ્ટ ના અને વિડીયો ઉતારી દઈએ છીએ, કારણ કે ધાર્મિક જગ્યાએ જ્યાં ગયા હોય ત્યાં નિયમોનું પાલન કરવું સારું. જય ભાથીજી મહારાજ. જય ભાથીજી મહારાજ.
આમની પરમિશન લઈ અને આપણે એક વિડીયો ઉતારીએ છીએ સરસ મજાનો બધાના દર્શન માટે. જય હો વીરા ભાતીજી, જય ભાતીજી મહારાજ. સારું કરજો ભગવાન. મમ્મીને ભૂમિને મહારાજની પરમિશન લીધી આપણે. ખૂબ ખૂબ આભાર તમારો. બોલ મમ્મી, શું કહેતી હતી કે? દેવનો પત્ની છે. હા. ભાથીજી મહારાજ દેશ માટે, ગાયોની રક્ષા માટે પેલા મંડપમાંથી, લગ્ન મંડપમાંથી ઉઠી અને ગાયોને બચાવવા દોડ્યા હતા. હા. એમની પત્નીને તો અમદાવાદ છે. અચ્છા. એની સાબિતી છે બધી. જો ભાથીજી મહારાજ દોડ્યા ને સાબિતી છે. સાચી વાત છે. ચોરી બેઠેલા હાથ પહેરાઈ નાખ્યા. એમનું તો શહીદ થઈ ગયા પછી એમને ગોગા સ્વરૂપે ધડ લડ્યું હતું સામે, એવું છે. માથા પડે પણ ધડ લડી ગયા હતા. તો સુધી જ્યાં સુધી એમના શ્વાસ હતા ત્યાં સુધી લડી ગયા છે. એવા એ ભાથીજી મહારાજના પોતે સુરા ભાથીજી ધન્ય છે, ધન્ય છે. દેશમાં, ભારતમાં, આ ભૂમિમાં, ફાગવેલની ભૂમિમાં વીરો, હા વીર છે. સાચી વાત છે. જય ભાથીજી મહારાજ. દાદાની સમાધિ. હા, આ તો સમાધિનું છે, દાદાની સમાધિ છે. સાસુ આ ગલીમાં ગઈ અને વહુ આ ગલીમાં ગઈ અને હું વચ્ચે. મેં કીધું આ બે જણા ફરે છે ક્યાં આગળ? જો આ અહીંયા છે, જો. હા 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 હા. અને આ બાજુ ઇન્દુબેન આયા આમથી. મમ્મી, આપણી રામ પિયારી. કયું કિચન? તો હવે 4 વાગવા આવ્યા છે અને એમ કહેવાય કે 12 કલાક પૂરા થવા આવ્યા છે અમારે. સવારે ઉઠ્યા હતા 4:30 વાગે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં. ડાકોર આવ્યા, ડાકોર દર્શન કર્યા, ફાગવેલ ભાથીજીના દર્શન કર્યા અને સૌથી વધારે પુણ્યનું કામ કહેવાય કે મમ્મી જોડે છે, ભૂમિ જોડે છે. મમ્મીને દર્શન કરાયા. હવે પાછળ મમ્મીને બતાવ્યો તો ભૂમિ. મમ્મી કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. હા, સરસ લાગ્યું, મજા આવી ગઈ. સરસ લાગ્યું. તો બરાબર. મજા આવી. 2 દર્શન થઈ ગયા, 2 જગ્યા. મજા ગયા. આજ દિવસ સરસ ગયો. હા, મારી મમ્મી વિસનગરથી સ્પેશિયલ આવી ગઈ દર્શન કરવા માટે. ભક્તિમય રહ્યો. હા, દર્શન કર્યો, મજા આવી ગઈ. હા. અને નહીં કહેતા કે મા બાપને પેલા છોકરાઓને જોડે રહેવા મળે અને એમાં આવું ધાર્મિક જગ્યાએ જવા મળે, એનાથી રૂડું શું હોય? બરાબર ને? કશું નહીં ને. એનાથી રૂડું કોઈ જ ના હોય. બરાબર, સાચી વાત. તો મારા ભાઈઓ, મારા નેહોડાના ભાઈઓ, આપણું આ વિસનગર આવી ગયું છે પાછળથી. બરાબર, વિસનગરથી મારી મમ્મી આવી ગઈ છે ને હું મમ્મીને લઈને નીકળ્યો આજે. ખરેખર મને ખુદને દિલથી આનંદ થાય છે કે ધીમે ધીમે એમ લાગે ને કે હવે અત્યાર સુધી લાઈફ જે જીવ્યા ને એના કરતાં હવે જે રીતે જીવવાનું ચાલુ કર્યું છે, જે રીતે ફરવાનું ચાલુ કર્યું છે, જે રીતે મનનું ધાર્યું કરવા મળે છે, એનાથી વધારે જીવનમાં જોઈએ શું? અને આ બધું જ કરવા માટે જે વસ્તુની જરૂર પડે, જેમ કે સમય, પૈસા, સાધન, બધું જ છે આપણી પાસે અત્યારે. અને બધું ઉપરવાળાની મહેરબાની છે. તો મોજ કરવાના દિવસો આવ્યા છે તો મોજ કરીએ ભાઈ. બરાબર ને? સ્ટે ટ્યુન વિથ અસ. આગળ રસ્તામાં જઈએ છીએ. અત્યારે તો ભૂમિકા તારી બાજુ તો કર ફેસ. તું તો કઈ કે શરમ આવે છે? કઈક બોલ. અરે બહુ મજા આવી. એટલી સાંજનો ટાઈમ અને ટ્રાફિક તો કે મારું જ કામ. જબરજસ્ત ટ્રાફિક. ઓટો 4 રસ્તા. અરે કાઢો મને કાઢો, હું હલવાણો. ખતરનાક ટ્રાફિક અમદાવાદમાં. કાઢો મને કાઢો. અરે કોઈ કાઢો લે. લાલુ મૂવીનો ફેમસ ડાયલોગ પીવીઆર સિનેમા આવ્યું. યા સ્માર્ટ બાજાર. કાઢો મને કાઢો, હું હલવાણો. ભાઈ ગજબ ટ્રાફિક. તો ફ્રેન્ડ્સ,
વાગ્યા છે અત્યારે 5:30 અને અમે આવી ગયા છે અમારી સોસાયટીમાં. ભૂમિકા સામાન ઉતારે છે, મમ્મી પણ સામાન ઉતારે છે, બધું બહુ બધું લઈને આવ્યા છે બધું ભાઈ. અને તમારો ફ્રેન્ડ વિરેશ નાયક અહીંયા છે. આજે તો થાકી ગયો છું બહુ ડ્રાઇવિંગ કરીને ભાઈ, અને એમ થાય છે કે હવે તો ફોન બંધ કરીને મસ્ત સૂઈ જવું, કારણ કે રાત્રે 4 વાગે અર્લી મોર્નિંગ સવારે 4 વાગે અમે લોકો ઉઠ્યા હતા અને બધું નહીં ધોઈને તૈયાર થઈને નીકળ્યા. પણ આજે સરસ દર્શન થઈ ગયા છે ડાકોરના ઠાકોર અને ફાગવેલના ભાથીજી મહારાજ, અને એમાં પાછા મમ્મીની જોડે, મમ્મી જે ભૂમિ છે એની જોડે. મજા આવી ગઈ. બસ તમને અમારા બ્લોગ કેવા લાગે છે જરા કહેજો. કંઈ ચેન્જ કરવા જેવા તો બ્લોગ બનાવવા બહુ કઠણ છે એમ કહું ને તો એ ખોટું નથી. હજુ તો આને અત્યાર સુધીના જેટલા બી બનાવે ને બધા વિડીયોને મર્જ કરવાના બાકી છે, એટલે એ થોડું મારા માટે એક ટફ ટાસ્ક છે, પણ થઈ જશે. તો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો જરા કમેન્ટ કરજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ શકો છો, જેને કરવાનું બાકી હોય કરી લો ફટાફટ. અને જો કદાચ રાત્રે હમણાં જાગીશ ને કંઈક બનાવીશ તો જોઈન્ટ કરી દઈશ. બાકી તો સ્ટે ટ્યુન. જય હો.